અસ્પૃશ્યતા એ હિન્દુ ધર્મનું મહાન કલંક છે અને તે જવું જ જોઈએ, નહીં તો તે હિન્દુ ધર્મનો નાશ કરશે. એવી આર્ષવાણી ગાંધીજીએ ઉચ્ચારી હતી. હા, અસ્પૃશ્યતાનો નાશ કરવા માટે બાપુએ જીવનભર કામ કર્યું હતું અને સમય આવ્યે આવા ઉમદા કાર્ય માટે જો પોતાનું જીવનને હોડમાં મૂકવું પડે ને તો પણ બાપુ ખચકાયા નહોતા. પોતાના જીવનનું 1 વર્ષ ઈસવીસન 1933 અને 34 આ 1 વર્ષ બાપુએ આ કામ માટે પૂરેપૂરું સમર્પિત કર્યું હતું અને આ સમય દરમિયાન બાપુએ આખા રાષ્ટ્રમાં પ્રવાસ કર્યો. સ્થળે સ્થળે લાખો લોકોને અહિંસા અને પ્રેમનો સંદેશો સંભળાવતા અને લોકો એમને સાંભળવા આવતા. આ પ્રવાસને તેમણે હરિજન યાત્રા એવું નામ આપ્યું. આ યાત્રા દરમિયાન એકવાર એવું બને છે કે ગાંધીજી આંધ્ર પ્રાંતમાં આવે છે અને ત્યાં ખૂબ મોટી વિરાટ સભાને ત્યાં સંબોધી રહ્યા હોય છે. લોકોની ગર્દીનો કોઈ પાર નહોતો. ભાષણ પૂરું થયું એ પછી એક યુવાન સભાના મંચ તરફ ધસી રહ્યો હતો. એ યુવાને ખાદીના સફેદ કપડામાં કંઈક વીંટાળેલી વસ્તુને પોતાની છાતીએ ચાપી હતી અને ખૂબ મહા મુશ્કેલીથી ગિરદીમાંથી માર્ગ કાઢતો કાઢતો બાપુ તરફ ધસી રહ્યો હતો. મારે મહાત્માજીને મળવું છે, થોડા આઘા ખસો ને, મારે મહાત્માજીને મળવું છે, મને જવા આપો ને. આવી વાતો કરતા કરતા એ ધીમે ધીમે કરતા આગળ વધતો હતો. તો આજુબાજુમાં બેઠેલા લોકો એમના મનમાં કેટલાય તર્ક વિતર્કો થવા લાગ્યા કે અરે આ કોણ આવે છે, તેને વળી બાપુનું શું કામ હશે? શું ગાંધીજી જોડે તેણે કોઈ ચર્ચા કરવી હશે કે કેમ? હા, બાપુ અસ્પૃશ્યતાની વાત કરે છે ને તો નક્કી આ કોઈક સનાતની લાગે છે. ક્યાંક ગાંધીજીની નજીક આવીને એમના પર હુમલો તો નહીં કરે ને? આવા જાત જાતના તર્ક વિતર્ક લોકોમાં થવા લાગ્યા. બાપુને આ વાતની ખબર પડી. ગાંધીજીએ પેલા યુવાનના મોં સામે જોયું તો બાપુને ખબર પડી કે તેના ચહેરા ઉપર ગુસ્સો નહોતો, વાદપ્રિય સ્વભાવનું જનૂન પણ નહોતું. મને મહાત્માજી પાસે જવા દો આવા શબ્દો જ્યારે ઉચ્ચારતો તો તેના શબ્દોમાં એક અલગ જ ભક્તિભાવ પ્રગટ થતો હતો. ગાંધીજીની નજીક આવતા પહેલા ત્યાંના સ્વયંસેવકોએ ભાઈને અટકાવ્યા. ત્યારે તે વિનમ્રતાથી બોલ્યું કે કૃપા કરીને મને ન અટકાવો, મારે મહાત્માજીને એક ભેટ આપવી છે અને હું આ ભેટ તેમને મારા હાથે જ આપવા ઈચ્છું છું. તેની વાતો સાંભળીને સ્વયંસેવકો આ યુવાનને ગાંધીજી પાસે લઈ જાય છે. ગાંધીજી મંચ ઉપરથી ઉતરતા હતા અને ત્યાં ઊભા રહ્યા અને પેલા યુવાનની આંખોમાં આંખો નાખીને ખૂબ પ્રેમથી તેની સમક્ષ જુએ છે. પેલા યુવાનની આંખોમાં હર્ષના આંસુ આવે છે અને ખૂબ પ્રેમથી પેલા સફેદ ખાદીના ટુકડામાં વીંટાળેલું એક ગાંધીજીનું ચિત્ર તે બહાર કાઢે છે. તે પોતે જ ચિત્રકાર હતો અને તેની પોતાની પીંછી દ્વારા ગાંધીજીનું ચિત્ર જ્યારે દોરવામાં આવ્યું તો તેની પીંછી જાણે પાવન થઈ ગઈ હોય એવા ભક્તિભાવ સાથે એ પોતાની કલાકૃતિ ગાંધીજીના ચરણોમાં ધરે છે અને ગાંધીજીને કહે છે કે મહાત્માજી, આ મારી કલાકૃતિ છે, મુજ રંગની આટલી ભેટ કૃપા કરી આપ સ્વીકારો. પછી તે ગાંધીજીના ચરણ સ્પર્શ કરે છે અને બાજુમાં ઊભો રહે છે. બાપુ આ ચિત્રને હાથમાં લે છે અને ધારી ધારીના ચિત્ર સામે જુએ છે. આ ઘટના દરમિયાન કલાકારની કલા પ્રત્યે સંતોષનો ભાવ ગાંધીજીના મુખ પર છલકાય છે. પરંતુ આ તો બાપુ હતા. તે વિનોદ કરતા બોલ્યા કે અરે ભાઈ, હું એને ક્યાં લઈ જાઉં? મારે નથી તો ઘર કે નથી કોઈ બાર, તેને મારે લગાવવું તો ક્યાં લટકાવવું? બાપુની વાત સાંભળીને ચિત્રકાર કશું બોલતો નથી, પરંતુ હાથ જોડીને ઊભો રહે છે. હજુ વિનોદ કરતા કરતા પરંતુ થોડા ગંભીર થઈને બાપુ બોલે છે કે ભાઈ, આ બધો ભાર વધારીને હું શું કરું? આ દેહનો પણ હવે તો ભાર લાગે છે અને એમ થાય છે કે હવે તો આ દેહનો ભાર પણ ન હોય તો સારું. માટે આ ચિત્ર તમે તમારી પાસે જ રાખો. બાપુની આ વાત સાંભળીને ક્ષણભર શાંતિ અને ગંભીરતાની લાગણી આખા મંચ પર પ્રસરી જાય છે અને કોઈ મંચ પરથી ધીમા સ્વરે બોલતું હતું
કે બાપુ તો હવે મુક્ત આત્માની જેમ વર્તી રહ્યા છે. ઈશ્વરદત્ત આ દેહ પણ એક સંપેતરું છે એમ માનીને શ્રેયાર્થીઓ તેનો ઉપયોગ કેવળ પ્રજાની સેવા અર્થે જ કરવો જોઈએ. આ વાતનું નિરંતર ભાન, નિરંતર સભાનતા આવા પ્રવાસના ઝંઝાવતમાં પણ ગાંધીજીને રહ્યા કરતું હતું. હા, આ દેહ પણ એક સંપેતરું છે. આ વાતની સભાનતા ગાંધીજીને સતત રહ્યા કરતી.